રાજ્યમાં ફરી વધ્યું ઠંડીનું જોર। નલિયામાં સૌથી નીચું 9 ડિગ્રી તાપમાન નોંધાયું તો ડીસામાં 11 અને ગાંધીનગરમાં 12 ડિગ્રી ઠંડીનો પારો। અમદાવાદ અને કેશોદમાં 14 ડિગ્રી તાપમાન। સુરતના જહાંગીરપુરામાં પાલિકાની બેદરકારીથી ખેડૂતોને નુકસાન। સિંચાઈ વિભાગને જાણ કર્યા વગર કેનાલ પાસે પાણીની લાઇનનું ખોદકામ કરતા પાણી બંધ। પાલિકાએ પાણી બંધ કરતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો। નહેરમાં ગાબડું પડતા નુકસાન કર્યું હોવાનો આક્ષેપ। દેવભૂમિ દ્વારકા જિલ્લાના સૌથી મોટા સાની ડેમનું કામ પૂરજોશમાં શરૂ। 6 વર્ષથી વિવાદમાં રહ્યા બાદ આખરે 34 કરોડના ખર્ચે ડેમનું થઈ રહ્યું છે નવીનીકરણ। 6 વર્ષથી ડેમ જર્જરિત હાલતમાં હતો। કલ્યાણપુર અને ઓખાના 110 જેટલા ગામોને સાની ડેમમાંથી મળે છે પાણી। બનાસકાંઠામાં ખેડૂત આગેવાનોની અટકાયત અંગે કિસાન કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ। કિસાન સંઘના આગેવાનોની ક્યારેય શા માટે અટકાયત નથી થતી તેવો પાલ આંબલિયાએ પ્રશ્ન કર્યો। સાથે જ એમ પણ પૂછ્યું કે શું સરકાર ખેડૂત આગેવાનોથી ડરી ગઈ છે? બનાસકાંઠાના ડીસામાં મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને આવાસ મળ્યા। લોકાર્પણ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલ હાજરી આપી। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા। બનાસકાંઠામાં 2993 કરોડના ખર્ચે 1,31,454 આવાસોનું કરાયું છે નિર્માણ। આવાસ લોકાર્પણના કાર્યક્રમ માટે અંબાજી પહોંચેલા મુખ્યપ્રધાને ભૂપેન્દ્ર પટેલે અંબાજી મંદિરમાં કર્યા દર્શન। માં અંબાની કરી પૂજા અર્ચના। પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે પણ સંવાદ કર્યો। સાથે જ અંબાજી દાતા રોડ પર શ્રી શક્તિ નારી સશક્તિકરણ કેન્દ્રની પણ મુલાકાત લીધી। ભાજપના ગાંવ ચલો અભિયાન અંતર્ગત મુખ્યપ્રધાન વડગામના જલોત્રામાં ખેડૂતના ઘરે રાતવાસો કરશે। સીએમના આગમનને કારણે સમગ્ર જલોત્રા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું। દિનેશ ભટોળના ઘરે સીએમ રાત્રિ ભોજન કરશે અને ખાટલા બેઠક યોજશે। મુખ્યપ્રધાનના આગમનથી ગામમાં ખુશીનો માહોલ।